નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે રમતગમતને રગોમાં જીવનમાં લાવાશે એવું નરેન્દ્ર મોદીએ કહ્યું હતું જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને પછી વડાપ્રધાન થયા એ પહેલા. તો આ આખી જે એમણે વાત કરી હતી એને આજે 16-17 વર્ષ થયા અને એટલા માટે આજે એની વાત કરવી છે. અને વાત કરવી અત્યંત મહત્વની બની જાય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારે જે કંઈ એમાં વાત કરી હતી, સરકારે જે કંઈ એના એની બાબતો બતાવી હતી, તો એ આખી બાબતો આપણે સમજવી છે કે નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું કે અહીંયા અમે ડીએનએ હોવું જોઈએ, રમતનું ડીએનએ હોવું જોઈએ. એ સમયે જે મોદી સાહેબે જે કહ્યું હતું એ સાંભળીએ કે એમણે શું કહ્યું હતું, એક્ઝેક્ટ શું કહ્યું હતું એ સાંભળીએ ને પછી અત્યારે શું પરિસ્થિતિ છે ને શું કરવું જોઈએ એની વાત આપણે કરીશું. खेल समाज की जेनेटिक सिस्टम में होना चाहिए, खेल हमारी रगों में होना चाहिए और जब तक खेल हमारी रगों में नहीं होता है तब तक खेल दिली आने की संभावना नहीं होती है. जब तक स्पोर्ट्स नहीं होते तब तक स्पोर्ट्समैन स्पिरिट की संभावना नहीं होती. और स्पोर्ट्समैन स्पिरिट सिर्फ खेल के मैदान का विषय नहीं है, वो जीवन जीने का एक कौशल्य होता है और उस कौशल्य को पाना है तो हमने स्पोर्ट्स को हमारी रगों में लाना पड़ेगा, हमारे जीन में लाना पड़ेगा और इस खेल महाकुंभ के प्रयास के माध्यम से हम उस दिशा में जाने का प्रयास करते हैं. તો આ મોદી સાહેબની વાત કે અમે ખૂનમાં જે રીતે સિંદૂર ખૂનમાં વહે છે એવી વાત કરી હતી, તો એવી જ વાત કરી કે આપણા ખૂનમાં સ્પોર્ટ્સ વહેવું જોઈએ એવું એમનું કહેવાનું મતલબ નીકળે છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે સરકારે ખરેખર તો આપણે જોઈએ છીએ કે જે આપણા ગુજરાતના જે ખેલાડીઓ છે એ આ રીતે રમતમાં પણ આગળ આવી રહ્યા છે. મોદીના ભાષણ પછી સરકારે નક્કી કર્યું હતું કે રાજ્યમાં એક પણ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ વિનાની નહીં રાખવામાં આવે. 2025માં જ્યારે એવી વાત આવી હતી કે લગભગ 50માંથી 44 ખેલાડીઓને કેન્દ્રમાં નોકરી મળી હતી, પરંતુ ગુજરાતમાં 16 ગુજરાતના 16 રમતવીરો લશ્કરમાં, કેન્દ્ર સરકાર લશ્કરમાં જોડાયા હતા, પણ ગુજરાત સરકારે માત્ર 6 ખેલાડીઓને નોકરી આપી હતી. ગુજરાત રાજ્ય રમતગમત સત્તા મંડળ, જેને કહેવામાં આવે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, એમણે એવું જાહેરાત કર્યું છે, એની વેબસાઇટ ઉપર એમણે કહ્યું છે કે 35,62,000 જેટલા ખેલાડીઓ અમારી વેબસાઇટ ઉપર નોંધાયેલા છે અને એમાં 1,25,000 જેટલા પુરુષ ટીમો છે અને 60,000 જેટલી મહિલા ટીમો છે. આવી એમણે જાહેરાત કરી. તો આટલા મોટા પ્રમાણમાં જ્યારે આપણે ખેલાડીઓ હોય ત્યારે કેમ આવું વર્તન કરવામાં આવે છે? કારણ કે અત્યારે આપણે એ વેબસાઇટ અનુસાર અત્યારે ગુજરાતમાં લગભગ 10 થી 12 લાખ રમતગમતના ખેલાડીઓ મેદાનમાં છે અને એટલા માટે આપણા માટે આ મહત્વની બની જાય છે. આ રમતમાં રમનારા ખેલાડીઓ છે 10 થી 12 લાખ. અને 2020માં ગુજરાતમાં પ્લેગ્રાઉન્ડ ના હોય, એવી જે સરકારી જમીન ના હોય એના પર પ્લેગ્રાઉન્ડ ના હોય અને શાળાઓ હોય, એ શાળાઓ પણ 8,000 ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5,500 પ્રાથમિક શાળાઓ એવી હતી કે જેમાં રમતગમતના મેદાનો નહોતા. 2300 ખાનગી શાળાઓ પાસે એ રીતે રમતગમતના મેદાનો નહોતા. કુલ બધી થઈને જે આપણે કહી શકીએ 8,000 પ્રાથમિક શાળાઓમાંથી કહી શકીએ તો લગભગ 7,000 થી 8,000 જેટલી શાળાઓ એવી હતી કે જેની પાસે રમતગમતના સાધનો, રમતગમતના મેદાનો નથી. તો મોદી સાહેબ જે ડીએનએની વાત કરે છે, લોહીમાં સ્પોર્ટ્સ રમાડવાની વાત કરે છે, તો જે શાળાઓથી જ બાળકો તૈયાર થવા જોઈએ સ્પોર્ટ્સમાં, એના માટેની સગવડતા તો આપવામાં આવતી નથી. તો આ જે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં લગભગ 12 થી 13,000 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. એમાંથી માધ્યમિક શાળાઓની વાત છે, એમાંથી 6,004 શાળાઓ પાસે મેદાનો નથી. તો નરેન્દ્ર મોદીએ કહ્યા પછી આવી આ જે હાલત આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતમાં 40% સરકારી સ્કૂલો એવી છે કે જ્યાં બાળકોને રમવાના મેદાન નથી. તો આવી અત્યંત ગંભીર હાલત છે, તેમ છતાં પણ સરકાર કંઈ જ કરવા તૈયાર નથી. અને એટલા માટે વારંવાર એમને કહેવામાં આવે છે કે સરકારે આ જે રમતવીરો છે, રમતવીરો માટે કામગીરી કરવી જોઈએ, પરંતુ કામગીરી કરવામાં આવતી નથી. આ એક અત્યંત ગંભીર મુદ્દો છે, આપણા માટે ગંભીર મુદ્દો છે. અને
બધાના માટે એ અત્યંત મહત્વનો મુદ્દો છે. મુખ્યપ્રધાન પોતે પણ કહે છે કે વડાપ્રધાનના કારણે અમે આ જે કરીએ છીએ એમાં સફળ રહીએ છીએ. પહેલા વિભાગે નક્કી કર્યું કે શહેરી વિસ્તારમાં 1200 ચોરસ મીટરની જગ્યા હોય એની સ્કૂલની માન્યતા આપી. મેદાન રમતગમતના મેદાન 1200 ચોરસ મીટર, તો એને માન્યતા આપવામાં આવતી હતી, પરંતુ રાતોરાત એમાં ફેરફાર કરીને 800 ચોરસ મીટરનો પ્લોટ હોય જેની પાસે રમતગમત માટેનો, એને આપવાની વાત કરી હતી. તો આ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં 2000 ચોરસ મીટર હતું, એ પણ ઘટાડી દેવાયું, 1500 કરી દેવાયું. 1500 મીટર જેની પાસે જગ્યા હોય એને શાળાઓની માન્યતા આપી. તો આવી જે શાળાઓ છે, ખરેખર અત્યારે મનસુખ માંડવીયા આપણે જોઈ શકીએ છીએ, એમણે અમદાવાદમાં આ જે ઓલિમ્પિક રમાડવાની છે એના કેટલાક સ્ટેડિયમ તૈયાર કરવામાં આવે છે, એને ગઈકાલે જ આ ઉદ્ઘાટન કર્યું છે. અને એટલા માટે આપણે આજે વાત કરવી પડી છે કે જે એક બાજુ CWC ના જે મેદાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉભા થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ જે અરવલ્લી જેવો જે જિલ્લો છે ત્યાં લગભગ 300 જેટલી શાળાઓ એવી છે કે એની પાસે કોઈ મેદાન નથી. વડોદરામાં પણ એટલી 300 છે, અને વલસાડમાં 400 શાળાઓ એવી છે કે જેની પાસે રમતગમતના કોઈ મેદાન નથી. છોટા ઉદેપુરમાં 516 શાળાઓ એવી છે કે જેની પાસે કોઈ જ રમતગમતના મેદાન નથી. દ્વારકામાં 256, ડાંગમાં 217, સુરતમાં 210, કચ્છમાં 315, અને મહીસાગર જેવો જિલ્લો જે છે ત્યાં 444 શાળાઓ પાસે રમતગમતના મેદાન. અને બીજી બાજુ અમિત શાહ કે જે અમદાવાદમાં આવીને આ રીતે પાયો નાખે છે રમતગમતના સેક્ટરનો, અને બીજી બાજુ ઓલિમ્પિકની તૈયારી માટે 75,000 જેટલા આ રીતના પ્રેક્ષકોની ક્ષમતા સાથેનું ઇન્ડોર એરોની જાહેરાત પણ કરવામાં આવે છે. તો આ નર્મદા જિલ્લામાં સૌથી ગંભીર હાલત છે, જે આદિવાસી વિસ્તાર છે કે જ્યાં લગભગ 700 જેટલી પ્રાથમિક શાળાઓમાંથી 411 શાળાઓમાં રમતગમતના મેદાન નથી. જામનગરમાં પણ જ આવી જ હાલત છે, ક્યાં 704 પ્રાથમિક શાળાઓ છે, એમાંથી 103 પ્રાથમિક શાળાઓમાં મેદાન નથી. તો એક બાજુ આપણે આ મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીએ છીએ, 236 એકરમાં સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવીએ છીએ, પરંતુ બીજી બાજુ આપણી પાસે શાળાઓના મેદાનો નથી. કરોડો રૂપિયાની પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે, પરંતુ એના ચોક્કસ ધોરણો સાથેના શાળાઓમાં જે ખરેખર હોવા જોઈએ મેદાનો, એ શાળાના મેદાનો પણ આપણે જોઈ શકતા નથી. અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત આપણી સમક્ષ છે. અને આજે જ ગુજરાતનું જે પાટનગર કહેવાય, આર્થિક પાટનગર અમદાવાદ, કે જ્યાં રાજકીય ગતિવિધિથી લઈને બધી જ ગતિવિધિઓ થતી હોય છે, ત્યાં એક જે સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે, 8 વર્ષથી બનાવીને પડી રહ્યો છે. 8 વર્ષથી. જો આજે ત્યાંના કેટલાક વિદ્યાર્થી આગેવાનો જે છે આમ આદમી પાર્ટી દ્વારા એ વાત કરવામાં આવી હતી, આજે જ વાત કરી છે, એ પણ સાંભળીએ. માં જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનેલું છે, ખૂબ મોટો વિશાળ સ્વિમિંગ પુલ અહીંયા લગભગ છેલ્લા 6-7 વર્ષથી તૈયાર છે, પણ આજ સુધી કોઈએ અહીંયા સ્વિમિંગ કર્યું હોય એવો દાખલો અહીંયા નથી. અહીંના સ્ટાફે પણ અમને જણાવ્યું. ગુજરાતની કરુણતા ફક્ત ને ફક્ત ફોટા પડાવવા માટે, ટાઈફાઓ કરવા માટે અને ભ્રષ્ટાચાર કરવા માટે આ તાઇફાઓ થતા હોય એવું એમનું કહેવું છે. તો આ ખરેખર અત્યંત ગંભીર બાબત છે. ખરેખર સરકારે જે છે યુનિવર્સિટીમાં જો આવી હાલત હોય તો પછી બીજે ક્યાંય નહીં હોય. જો એક યુનિવર્સિટીમાં આ 7-8 વર્ષથી કોમ્પ્લેક્સ આ રીતે પડી રહ્યું હોય તો કેમ બીજા માટે થઈ રહ્યું છે. આપણે જોયું હશે સીપ્લેન થોડો ટાઈમ બન્યું, કડર બુશ, હેલિકોપ્ટર, જીપલાઇન, અને અત્યારે નદીમાં જે પેલું રિવર ક્રુઝ ચાલે છે એ પણ બંધ થવાની તૈયારીમાં છે. આટલું મોટું આ ગુજરાતના વિદ્યાર્થીઓના વિકાસ માટે, કલા, સંગીત, રમતગમત માટેની જે પણ વ્યવસ્થા ઊભી થાય છે, તો એનો લાભ કોઈ વિદ્યાર્થી સુધી પહોંચતો જ નથી. વિદ્યાર્થીઓ સુધી એનો લાભ પહોંચતો નથી. માત્ર પ્રાથમિક શાળાઓની આપણે વાત કરી, પરંતુ ઉચ્ચ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે બનાવેલું જે સ્વિમિંગ પુલ છે એ 8 વર્ષથી ધૂળ ખાઈ રહ્યો છે. 8 વર્ષથી. અને એમાં પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. એના માટે એન્જિન મૂકવું પડે છે પાણીના નિકાલ કરવા માટે. તો આવી હાલત છે આજે. અને બીજી બાજુ અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ ઓલિમ્પિકની મોટી મોટી વાતો કરી રહ્યા છે, મોટા મોટા સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યા છે, અને ઓલિમ્પિકના સ્ટેડિયમ બનાવવા માટે લોકોના ઘર તોડવામાં આવી રહ્યા છે. 800 જેટલા ઘર તોડવા માટે હમણાં જ નોટિસ આપવામાં આવી છે. અને અમદાવાદમાં લગભગ
10,000 જેટલા આ રીતના ઝૂંપડાઓથી લઈને દબાણોવાળા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે અને બીજા 8,000 આ જ રીતે તોડીને પાડવામાં આવશે. તો બીજી બાજુ તમે ઓલિમ્પિક બનાવવા માટે, ઓલિમ્પિકને લોકો આવવા માટેના રસ્તાઓ મોટા પહોળા કરીને લોકોને આકર્ષિત કરવા માટે, લોકોને પ્રભાવિત કરવા માટે તમે આ કરી રહ્યા છો, તો બીજી બાજુ આપણા શિક્ષણની બદતર હાલત છે. વડાપ્રધાને કહ્યું હતું, એને આજે 16-17 વર્ષ થયા, છતાં પણ આજે આ હાલત છે. વડાપ્રધાન થયા પછી પણ આ જ શાળાઓમાં ક્યાંય રમતગમતના મેદાનો આપવામાં આવતા નથી. આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે આ આજે કાલચક્રમાં આપણે રોજ સવારમાં ચિંતા કરી રહ્યા છે. ગુજરાતમાં તમામ શાળાઓ એવી હોવી જોઈએ કે જેમાં બધી થઈને લગભગ 36,000 જેટલી શાળાઓ છે, બધી જ ગણી લઈએ તો એમાં એ તમામમાં ખરેખર રમતગમતનું મેદાન હોવું જોઈએ. એવું આપણે ગુજરાત જોઈએ છે. નહીં કે શાળાઓનો અભાવ હોય એવી 40% શાળાઓ પાસે જો મેદાન જ નથી, તો આ આપણી ગુજરાતની કમનસીબી છે. એક બાજુ પ્રગતિની વાતો કરી રહ્યા છે કે ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય નથી, ગુજરાત એક મોડેલ છે, પરંતુ આ મોડેલ નથી. આ આપણો બદનામ ઇતિહાસ આપણે જોઈ શકીએ છીએ. આજે બસ આટલું જ, અને આવા જ મુદ્દાઓ પર આપણે રોજ સવારે કાલચક્રમાં 9 વાગે ચર્ચા કરીએ છીએ. તમે પણ આ કાર્યક્રમ જોવા માટે અમારી ધ ગુજરાત ચેનલ છે, જે ગુજરાત રિપોર્ટ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરો અને આના નોટિફિકેશન મળે એ માટે એ જરૂરી છે. તો બસ આજે આટલું. નમસ્તે.